મારું નામ સુજાતા છે। જીવનની ભીડમાં મને બધું મળ્યું, ઘર, સુવિધા, માન સન્માન, પણ જે સૌથી જરૂરી હતું એ ક્યારેય નસીબમાં ન આવ્યું, અને એ હતું મારું પ્રેમ। મારી પ્રેમકથા થોડી અજીબ છે। તેમાં એક નોકર છે, નામ છે વિક્રમ। ઉંમર ફક્ત 23 વર્ષ, કાનપુરનો રહેવાસી। ત્યાં જ તેનું નાનું ઘર છે અને એક પત્ની પણ છે, પરંતુ કિસ્મતે કદાચ તેની સાથે પણ એ જ કર્યું જે મારી સાથે કર્યું। એ પણ પોતાની પત્નીથી દૂર છે અને તેનું હૃદય પણ સચ્ચા પ્રેમ માટે તરસે છે। આ વાત ગયા વર્ષની છે। એક દિવસ મારા પતિ થોડા કલાક માટે ઘરે આવ્યા। મેં વિચાર્યું કદાચ આ વખતે તેઓ મને સમય આપશે, પણ થયું એ જ જે હંમેશા થાય છે। આખો દિવસ મોબાઈલ, મીટિંગ્સ અને કોલ્સમાં જ પસાર થયો। રાત્રે ફક્ત એટલું કહ્યું, હું 1 મહિના માટે અમેરિકા જઈ રહ્યો છું, બિઝનેસના કામથી। તેમની વાત સાંભળી એ રાતે હું તૂટી પડી। રડીને એક જ પ્રશ્ન પૂછતી રહી, શું આ સંબંધમાં મારું કોઈ સ્થાન છે, કે હું ફક્ત નામની પત્ની છું? દરેક વખતે જેમ બીજા જ દિવસે તેઓ ચાલ્યા ગયા, અને હું ફક્ત તેમના પ્રેમ માટે એક નજર, એક સ્પર્શ, એક પળ માટે તરસતી રહી ગઈ। એ રાત્રે તેમની વિદાય પછી હું અંદરથી તૂટી ગઈ। એકલતાને હરાવવા માટે દારૂ પી લીધી, કદાચ પોતાને ભૂલાવવા માટે, પણ પરિણામે થયું કે તબિયત બગડી ગઈ। જ્યારે હોશ આવ્યો ત્યારે મેં મારી જાતને હોસ્પિટલમાં જોઈ, અને ત્યાં મારા પાસ કોઈ નહોતું, ફક્ત વિક્રમ હતો। વિક્રમ જ હતો જેણે મને હોસ્પિટલ પહોંચાડ્યું, મારું ઈલાજ કરાવ્યું અને પછી ઘરે સુધી છોડી આવ્યો। તેણે મને દવા આપી, ભોજન બનાવ્યું અને મારી દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખ્યો, જેમ કે હું તેની પોતાની કોઈ હોઉં। જ્યારે તબિયત થોડું સુધરી ત્યારે મેં તેને બોલાવીને કહ્યું, વિક્રમ, તું જે કર્યું તે માટે હું દિલથી આભારી છું। એ હળવી સ્મિત સાથે બોલ્યો, મેડમ, માનવતાનું સંબંધ સૌથી મોટું છે। તકલીફમાં કોઈને એકલું ન છોડવું જોઈએ। જ્યારે હું હોસ્પિટલથી સાજી થઈને પાછી આવી અને ફરી તેને આભાર માન્યો, ત્યારે તેણે સાદગીથી કહ્યું, અમે તો તમારા નોકર છીએ, તમારી સેવા કરવી અમારું ફરજ છે। પછી થોડી ક્ષણ રોકાઈને ધીમે અવાજે બોલ્યો, અમે ગરીબ લોકો છીએ, જીવને અમને આપણાથી દૂર કરી દીધા છે। મારી પત્ની અને બાળક કાનપુરમાં છે, અહીં કમાવવા આવ્યો છું। અને જાણ્યા વગર એનો મન ખુલ્લો થઈ ગયો। લગ્નને 2 વર્ષ થવા આવ્યા છે, પણ પત્ની સાથે ફક્ત 2 મહિના જ વિતાવી શક્યો છું। હવે તો 1 વર્ષથી તેનો ચહેરો પણ નથી જોયો, ફક્ત યાદો અને ફોન પરનો અવાજ છે। એની આંખોમાં એવો દર્દ દેખાતો હતો જે કદાચ શબ્દોથી પણ ઊંડો હતો। પછી થોડી ઝીઝરૂક સાથે બોલ્યો, માફ કરજો મેડમ, કદાચ હું વધારે બોલી ગયો। તમે પણ બધું હોય છતાં એકલી છો, અને હું પણ। બસ, પરિસ્થિતિઓ અલગ છે। એની વાત મને ખૂબ લાગી। ખરું છે, એકલતાની ચોટ ન જાત જુએ છે, ન અમીરી ગરીબી, એ સીધી દિલને વાગે છે। હું શાંતિથી મારી અલમારી ખોલી, 100 રૂપિયા કાઢ્યા અને તેની તરફ વધારીને કહ્યું, વિક્રમ, આ લો, થોડા દિવસ માટે તમારા ઘરે જાઓ। તમારી પત્નીને મળો, બાળકોને ભેટો। ક્યારેક પોતાના લોકોને મળવાથી જિંદગી ફરીથી જીવવાની તાકાત મળે છે। એ મારી વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયો। એની આંખો ભીની થઈ ગઈ અને ધીમા અવાજે બોલ્યો, મેડમ, તમે ખરેખર ખૂબ મોટી ઇન્સાન છો। માલિક તમારું ભલું કરે। પછી એણે ખૂબ સાદાઈ અને આત્મસન્માન સાથે કહ્યું, ના મેડમ, આ પૈસા હું ઘરે મોકલી દઈશ, જેથી ત્યાં ચૂલ્હો સળગતો રહે। મારી વાત કરું તો, હું અહીં રહીશ। તમારી સેવા કરવી મારો ફરજ છે। જ્યારે માલિક ઘર પર નથી, ત્યારે તમારો ખ્યાલ રાખવો મારી જવાબદારી છે। એના શબ્દો સીધા દિલમાં ઉતરી ગયા। મેં એની આંખોમાં જોયું, ત્યાં એક એવો માણસ હતો જે પોતે પોતાની પત્નીથી દૂર અને એકલો છે, પરંતુ પોતાની જવાબદારીઓને ક્યારેય ભૂલતો નથી। અને એક ક્ષણે મેં પોતાને પૂછ્યું, એક વિક્રમ છે જે ગરીબીમાં જીવીને પણ પોતાની પત્નીને તૂટીને પ્રેમ કરે છે, અને એક મારા પતિ છે જેમની પાસે બધું છે, પણ મારા માટે સમય નથી। એની વાતો દિલને ઊંડે સુધી સ્પર્શી ગઈ। ખરું છે, એકલતાનું દુઃખ કોઈનો પણ હોય, એ ચોટ એટલી જ પહોંચાડે છે। વિક્રમ પોતાની પત્નીથી દૂર, દરરોજ કોઈ નવી આશા લઈને જીવે છે, અને હું, મારા પતિની ગેરહાજરીમાં, દરરોજ એક નવા ખાલીપાથી ગૂંજી રહી હતી। આ વિચારોમાં ડૂબેલી મારા મનમાં એક અજીબો ગરીબ પ્રશ્ન આવ્યો, શું અમે બંને, જે એટલા એકલા છીએ,
એકબીજાના આ ખાલીપાને સમજી શકીએ? શું અમે ફક્ત માનવતા અને સહાનુભૂતિના સ્તરે એકબીજાને થોડી રાહત આપી શકીએ? કદાચ ત્યારથી જ મારી નજર વિક્રમ તરફ બદલાવા લાગી. હવે એ મને ફક્ત નોકર લાગતો ન હતો, પરંતુ એક એવો માણસ દેખાવા લાગ્યો જે મારી જેમ જ પ્રેમ અને આપણીપણું અનુભવવા તરસી રહ્યો હતો. થોડા દિવસ પછીની વાત છે. વિક્રમ ઘરે સફાઈ કરી રહ્યો હતો. ઉનાળાનો સમય હતો. તેણે ઉપર કંઈ પહેર્યું ન હતું, ફક્ત હાફ પેન્ટમાં જ પોતાના કામમાં વ્યસ્ત હતો. એની મહેનત, એની શરીરની રચના, એક પળ માટે મારું ધ્યાન ભટકી ગયું. કદાચ એટલા દિવસોની એકલતા અને લાગણીસભર સુકાણ જ હતું, જે મારા મનને આ રીતે વિચલિત કરી રહ્યું હતું. મેં પોતાને પૂછ્યું, શું આ એ જ એકલતા છે, જે માણસને ત્યાં વિચારવા મજબૂર કરે છે, જ્યાં વિચારવું ન જોઈએ? મારા અંદર એક અજાણ્યો દ્વંદ્વ શરૂ થઈ ગયો હતો. એક તરફ નૈતિકતા અને મર્યાદા હતી, અને બીજી તરફ એ લાગણીસભર ખાલીપણું, જે દરરોજ મને અંદરથી તોડી રહ્યું હતું. મેં વિચાર્યું, જો વિક્રમ પણ મારી જેમ આ તરસ અનુભવે છે, તો શું અમારા વચ્ચે એવું કંઈ હોઈ શકે જે ફક્ત સમજદારી અને સહાનુભૂતિ પર ટકેલું હોય? ધીમે ધીમે હું મારા જાતને એની આસપાસ વધુ જોવા લાગી. ક્યારેક નાની બાબતે એને બોલાવવું, ક્યારેક જરૂરથી વધારે ધ્યાન આપવું. કદાચ આ બધું મારા મનની બેચેની છુપાવવાના બહાના હતા. પણ વિક્રમ તો એ જ હતો, પૂરી ઈમાનદારીથી ફક્ત પોતાના કામમાં લાગેલો. એની આંખોમાં ક્યારેય કોઈ ખોટી લાગણી નહોતી દેખાતી. હંમેશા એ જ સાદગી, એ જ સન્માન અને એ જ આપણેપણું. ઘણા વખત મેં પ્રયત્ન કર્યો કે એની સામે મારા જાતને થોડા જુદા અંદાજમાં રજૂ કરું, હળવા કપડાં પહેરવા, એની હાજરીમાં હાવભાવને થોડું નરમ અને પ્રવાહી બનાવવું. કદાચ આ એક આશા હતી કે કોઈ તો હશે જે મારી એકલતાને સમજે, જે મને ફક્ત માલકીન નહીં, પણ એક માણસ તરીકે જોશે. ક્યારેક હું બાથરૂમ જાઉં તો દરવાજો પૂરી રીતે બંધ ન કરું, અથવા નાઇટ ડ્રેસમાં જ ઓરડામાં ફરતી રહું. પણ વિક્રમ હંમેશા એ જ રીતે શાલીન અને પોતાના કામમાં મગ્ન રહેતો. એની નજર ક્યારેય ભટકતી નહોતી. મારી બધી કોશિશો એક પછી એક નિષ્ફળ થઈ રહી હતી. પછી એક દિવસ મેં વિચાર્યું કે કદાચ હવે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. મેં વિક્રમને બોલાવ્યો અને કહ્યું, વિક્રમ, આજે ખૂબ મન છે દારૂ પીવાનો. વિક્રમે મારી તરફ જોયું અને શાંત અવાજમાં કહ્યું, મેમ, દારૂ તમારા સ્વાસ્થ્યને સારું નથી લાગતું. ગયા વખત પણ તમને બહુ લીફ થઈ હતી. મેં તરત જ તેની વાત કાપી, તો પછી શું કરું, વિક્રમ? દિલ બહુ ભારે છે. પતિને ખૂબ યાદ આવી રહી છે. પત્ની હોવા છતાં હું એકલી અનુભવું છું. વિક્રમ ચૂપ રહ્યો, માથું ઝુકાવીને મારી વાત સાંભળતો રહ્યો. તેની ચૂપ્પીમાં કોઈ નિર્ણય નહોતો, કોઈ ખોટી લાગણી નહોતી, ફક્ત સાચી માનવતા હતી. તે સાંજે મન બહુ ઉદાસ હતું. મેં 2 ગ્લાસ કાઢ્યા, દારૂની બોટલ ખોલી, એક ગ્લાસ પોતાને ભરી દીધો અને બીજો વિક્રમ તરફ આગળ વધાર્યો. તે થોડી ક્ષણ ચોંક્યો અને નમ્રતાથી બોલ્યો, મેમ, માફ કરજો, હું દારૂ નથી પીતો. અને મારી શું હકીકત છે કે આવા શોખ રાખું? તેના શબ્દોમાં સચ્ચાઈ અને મર્યાદા બંને હતી. હું ચૂપ રહી ગઈ, પરંતુ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. દરેક તરફથી જાણે દરવાજા બંધ થઈ રહ્યા હતા. ન પ્રેમ મળ્યો, ન સાથ, અને હવે જે થોડી આશા હતી, તે પણ ચૂપ્પીમાં ખોવાઈ ગઈ. એક અજાણી બેચેનીએ મને ઘેરી લીધી હતી. હું મારી જાતને પૂછવા લાગી, શું આ જ જિંદગી છે? શું આ માટે મેં લગ્ન કર્યા હતા? ધીમે ધીમે મારા મનમાં એક વિચાર ઊભો થયો, એક યોજના, જે કદાચ હું પહેલાં પણ વિચારતી, પરંતુ હવે તેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો હતો. હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ માટે તેમનો બિઝનેસ, મીટિંગ્સ અને તેમની દુનિયા મારી કરતાં ઘણી વધુ મહત્વની છે. સાચું કહું તો હું સમજી ગઈ હતી કે તેમની પ્રાથમિકતાઓમાં હું ક્યારેય પહેલી નથી આવવાની. દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે કે લગ્ન પછી તેનો પતિ તેની સાથે હોય, તેનું ધ્યાન રાખે, તેને સમજે અને સાચો સાથી બને. પરંતુ લાગે છે મારી કિસ્મતમાં આ બધું લખેલું જ નહોતું. હવે તો દારૂની કડવાશ પણ એટલી કડવી ન લાગી, કડવી તો મારી જિંદગી બની ગઈ હતી. તે રાત્રે વિક્રમ મારા રૂમના દરવાજા પર આવ્યો અને ધીમે અવાજે બોલ્યો, મેમસાબ, શું ખાવાનું લગાડી દઉં? મેં થાકેલી અવાજમાં કહ્યું, ના વિક્રમ, અત્યારે ભૂખ નથી. બસ થોડા ફળ મૂકી દેજે. થોડી ક્ષણની શાંતિ પછી મેં કહ્યું, વિક્રમ, એક મદદ કરશો? તેણે તરત જ કહ્યું, બિલકુલ મેમસાબ, કહો.
મેં કહ્યું, તબિયત થોડી સારી નથી, થોડું તેલ ગરમ કરી દેજે. અને જો શક્ય હોય તો થોડું હાથ પગ દબાવી દેજે. કદાચ હલકી મસાજથી આરામ મળી જાય. વિક્રમે માથું હલાવ્યું અને બોલ્યો, હમણાં લાવું છું, મેડમ સાહેબ. એ રૂમમાંથી બહાર ગયો, અને હું પથારી પર થાકેલી પડી ગઈ. તે સમયે મેં એક આરામદાયક ગાઉન પહેર્યું હતું. હૃદય ભારપૂર્વક લાગતું હતું અને શરીર પણ થાકથી ઝૂકી ગયું હતું. મનમાં માત્ર એટલું ઈચ્છતી હતી કે કોઈ શાંતિથી બાજુમાં બેસી જાય, કાંઈ બોલ્યા વગર થોડો આરામ આપી દે. થોડા જ સમયમાં વિક્રમ ગરમ તેલ લઈને પાછો આવ્યો અને દરવાજા પાસે ઊભો રહ્યો. મેં ધીમેથી ગાઉન ઘૂંટણ સુધી ઉપર કર્યો અને કહ્યું, વિક્રમ, પગ પર હળવી મસાજ કરી દો. એ ચૂપચાપ પાસે આવ્યો અને ધીમે ધીમે તેલ લગાવી મસાજ કરવા લાગ્યો. એના હાથની પકડ હવે પહેલા કરતાં થોડી મજબૂત હતી. હું કરવટ ફેરવીને કહી, પીઠ પર પણ થોડું તેલ લગાવી દો, ઘણો દુખાવો છે. વિક્રમ થોડો ખચકાયો અને ધીમેથી બોલ્યો, માફ કરજો, આ હું નથી કરી શકતો. મેં એને સમજાવતા કહ્યું, જોયો, આમાં શરમાવાની કાંઈ વાત નથી. તમે અહીં કામ કરો છો, અને આ માટે હું તમને અલગથી પૈસા આપીશ, જેથી તમારું ઘર પણ સારી રીતે ચાલી શકે. મારી વાત સાંભળી એ માન્યો, અને પછી એ ધીમે ધીમે મારા ખભા અને પીઠ પર તેલ લગાવવા લાગ્યો. મેં દીવાન પાસેના અરીસામાં જોયું તો લાગ્યું કે તેની નજર હવે મારી તરફ અટકી ગઈ છે. મેં કહ્યું, વિક્રમ, મારી પીઠની સારી રીતે મસાજ કર, બહુ થાકી ગઈ છું. તે શાંતિથી કામ કરવા લાગ્યો, તેના હાથનો દબાવ વધુ ગાઢ થતો ગયો. થોડીવાર પછી મેં કહ્યું, હવે પેટની પણ મસાજ કર. તે તરત અટકી ગયો, મેડમ, આ યોગ્ય નથી, જો માલિકને ખબર પડી તો? તેની અવાજમાં ભય સ્પષ્ટ હતો. મેં હળવી સ્મિત સાથે કહ્યું, ડરવાની જરૂર નથી, માલિક અહીં નથી. અને જો તું મારો સાથ આપતો રહેશે, તો હું તારી મદદ કરીશ જેથી તને પૈસાની ચિંતા ન રહે. મેં શાંત અવાજમાં કહ્યું, વિક્રમ, તેની ચિંતા કરશો નહીં. હું જેમ કહું એમ જ કરો. તેમ પણ તમારા માલિક તો 1 મહિના માટે બહાર ગયા છે. આ ઘરમાં આપણી સિવાય બીજું કોણ છે જે તેમને કંઈ કહેશે? તેની આંખોમાં જોઈને મેં આગળ કહ્યું, જો તું મારી વાત માનતો રહેશે, તો તું કલ્પના પણ નહીં કરી શકે કે હું તારું કેટલું ભલું કરી શકું છું. તને તારી પત્ની અને પરિવારના ખર્ચ માટે દોડધામ કરવાની જરૂર નહીં પડે. ફક્ત મારી ઈચ્છાઓમાં સાથ આપ, બાકી બધું હું સંભાળી લઉં છું. તારા ઘરના બધા ખર્ચાની જવાબદારી હું લઉં છું. તે થોડી જીખમાં હતો, પરંતુ મને લાગ્યું કે તેના અંતરમાં પણ ક્યાંક કંઈક લાગણીઓ દટાઈને બેઠી હતી. કદાચ તે પોતાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેની આંખોમાં એ સંઘર્ષ સ્પષ્ટ દેખાતો હતો. મેં ધીમા અવાજમાં કહ્યું, વિક્રમ, હું મારા પતિના સ્નેહ માટે તરસી રહી છું, અને તું પણ તારી પત્નીથી દૂર છે. કેમ ન આપણે એકબીજાની આ તરસને થોડું ઓછું કરીએ? આજે રાત્રે મને તારી જીવનસાથી સમજી લે. એટલું કહીને મેં તેને નજીક ખેંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિક્રમ અચાનક નરમાઈથી દૂર થઈ ગયો. તેણે કશું કહ્યા વગર એક મોટી ચાદર ઉઠાવી અને સન્માનપૂર્વક મને ઢાંકી દીધી. પછી માથું ઝુકાવીને, હાથ જોડીને શાંતિથી ઊભો રહ્યો. તે ધીમા અવાજમાં બોલ્યો, મેમ સાહેબ, આ મારી પાસેથી નહીં થઈ શકે. હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું, અને જો આજે હું કંઈ આવું કરું, તો એ માત્ર મારી પત્ની સાથે જ નહીં, પણ તમારા પતિ સાથે પણ વિશ્વાસઘાત ગણાશે. હું ભલે તમારો નોકર છું, પરંતુ દગાખોર નથી. જો હું આવું કરું, તો હું મને ક્યારેય માફ નથી કરી શકતો, મેમ સાહેબ.